સમાચાર વડોદરામાંથી કે જ્યાં અમેરિકાથી વતન પોતાના ઘરે પરત ફરી લુણા ગામની યુવતી પોલીસ સ્ટેશનમાં પ્રાથમિક પૂછપરછ બાદ યુવતીને ઘરે લવાઈ સુરક્ષિત રીતે દીકરી પરત આવતા માતા પિતા ભાવુક થયા। દીકરી પરત ફરતા યુવતીના માતા પિતાને હાશકારો થયો। યુવતી પરત આવતા જ પરિવારનું નિવેદન બદલાયું। લગ્ન બાદ સાસરે અમેરિકા ગઈ હોવાની વાતને બદલી યુવતી અપરિણિત હોવાનો, અમેરિકા ફરવા ગઈ હોવાનો માતાએ દાવો કર્યો। બધું થયું છે। હવે કેવું છે? મને સારું લાગ્યું। હવે દીકરી સાથે રાખીશું। પાછી મોકલવાનો કોઈ પ્રયત્ન? ના કઈ નહીં, અમે કશું જોનતા જ નહીં। આ બધું થયું છે, બસ ખુશ। સંવાદદાતા અંજલિ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંજલિ, શું વિગત મળી રહી છે? યુવતી ઘરે પરત ફરી છે ત્યારે? બિલકુલ હિના, જેવી રીતે વાત કરી કે 25 દિવસ પહેલા જો લુણા ગામની જે ખુશ્બુ પટેલ છે તે અમેરિકા ગઈ હતી। જો કે પરિવારના સભ્યો, ફક્ત તેના ભાઈ એક જ જાણતો હતો કે તેની બહેન અમેરિકા ગઈ છે। તે સિવાય પરિવારના સભ્યોને કોઈને ખ્યાલ નહોતો કે પોતાની દીકરી ક્યાં ગયેલી છે। જ્યારે દીકરીને આ રીતે રિપોર્ટ કરવામાં આવી, તેના માટે તેનું નામ આવ્યું, ત્યારબાદ જ પરિવારને માહિતી મળી છે કે આ પ્રકારની ઘટના દીકરી સાથે બની છે। હવે જ્યારે ખુશ્બુ પટેલને લુણા ગામ ખાતે પાદરા પોલીસ દ્વારા અમદાવાદથી વડોદરા પાદરા લાવવામાં આવી હતી। પાદરા પોલીસ સ્ટેશન પર તેનું નિવેદન લેવામાં આવ્યું, ત્યારબાદ તેને ઘરે પહોંચાડવામાં આવી છે। પરંતુ હાલ જે રીતે પોલીસ દ્વારા માહિતી મળી રહી છે તે પ્રમાણે યુવતીની માનસિક પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે અત્યારે કોઈ પણ પ્રકારનું નિવેદન આપી શકે તે પ્રકારની પરિસ્થિતિમાં નથી। જો કે તેમ છતાં પાદરા પીએસઆઈ, આ સિવાય જિલ્લા એસઓજી સહિતની ટીમો છે તે હાલ યુવતીના ઘરે લુણા ગામ ખાતે જ હાજર છે। તેઓ દ્વારા યુવતીનું નિવેદન લેવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। તો વિગતવાર ઇન્ટ્રોગેશન માટે આગામી સમયમાં જિલ્લા એસઓજી દ્વારા એસપી ઓફિસ ખાતે તેનું ઇન્ટ્રોગેશન કરવામાં આવશે। જો કે હજુ સુધી તેના માટેનો કોઈ સમય નક્કી કરવામાં આવ્યો નથી। હાલ તો પ્રાથમિક પરિસ્થિતિને જાણવા માટે તેનું નિવેદન લેવા માટેનો પ્રયત્ન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। પરંતુ યુવતીને જે રીતે ડિપોર્ટ કરવામાં આવી, તાત્કાલિક 25 દિવસ પહેલા જ ગયેલી યુવતી ફરી પરત ફરી છે, ત્યારે તેની માનસિક સ્થિતિ થોડી કાબુમાં આવે ત્યારબાદ તેની સાથે વાતચીત થઈ શકે તે પ્રકારનું જે પરિસ્થિતિ છે અને તે પ્રકારની જે હાલ પ્રક્રિયાઓ ચાલી રહી છે તેને લઈને પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે જિલ્લા એસઓજી સાથે જિલ્લા પોલીસ સહિત તમામ જે ટીમો છે તે હાલ યુવતીના ઘરે છે અને તેઓ દ્વારા યુવતીની પ્રાથમિક પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। બિલકુલ, આભાર અંજલિ। તો તમામ જે એસઓજી જિલ્લા પોલીસ છે તેઓ દ્વારા યુવતીની હાલ પ્રાથમિક તપાસ હાથ ધરાઈ છે।